ડન. ચલો જુઓ, તો ગઈકાલના થોડાક એક્ઝામ્પલ આપણે ગણીએ, પ્રેક્ટિસ કરીએ અને પછી આપણે આગળ વધીએ. લગભગ મારા ખ્યાલથી તમને બધું યાદ જ હશે, કે ભૂલાણું નહીં હોય. ફરી પાછા તમને પન્નાઓ બતાવી દઉં બધા. ઓકે, 13 પન્નાઓ હશે, લાલ, કાળી, ચોકટ અને ફુલ્લીના. 3 ચોક 12 ચિત્રવાળા 12 પત્તાઓ હશે. 4 રાજા હશે, 4 રાણી હશે, 4 ગલ્લા હશે. ક્લિયર? એ સિવાય આલ્ફાબેટ વાળા લો તો 4 પત્તા હશે, એકા 4 હશે. ક્લિયર? તો આવા બધા શબ્દો યાદ રાખવાના. આને લઈને જ્યારે પરીક્ષાની અંદર એક્ઝામ્પલ પૂછે તો તમને આવડતા હોવા જોઈએ. ઓલરેડી ગઈકાલે આપણે બધું ડિસ્કશન કરી ગયા છીએ. ક્લિયર? આજે ખાલી થોડુંક લેવલ અપ કરીશું અને અમુક જે ડિફિકલ્ટી લેવલના દાખલા હોય એને શીખવાની ટ્રાય કરીએ. આ તો ઈઝી એક્ઝામ્પલ છે. સૌથી પહેલા તમે જવાબ આપો ચલો આના, પછી હું તમને જે રીત શીખવાડવાની છે એની ઉપર ને સમય વધે તો ટકાવારી સ્ટાર્ટ કરશું. પહેલા દાખલાનો જવાબ કોણ આપશે? વિડીયો ચોંટે છે એવું થઈ છે? એક જ મિનિટ. બધાને ચોંટે છે? એક વખત જોઈ લેજો. કારણ કે પછી આજ લેક્ચર રેકોર્ડેડ હોવાનું હોય ને એટલે થોડો પ્રોબ્લેમ આવે. બધાને ચોંટે છે? એક વખત ચેક કરી લો. ના, ઓકે, તો અંકુરભાઈને ઇન્ટરનેટ ચેક કરવું પડશે. ઓકે, ડિસ્પ્લે આખી દેખાતી જશે મારા ખ્યાલથી. ચલો જુઓ, આ દાખલાનો જવાબ આપો. ગઈકાલે તમને આવા દાખલાઓ ગણાવ્યા છે. જવાબ કોણ આપશે આનો? 52 પત્તું. એક પત્તું યાદચ્છિક રીતે ખેંચવામાં આવે તો આ પાનું ચિત્રનું પાનું હોય એની સંભાવના કેટલી? હમણાં મેં તમને કીધું, જોજો. દાખલાનો જવાબ માટે શું આવે? માની લો કે આવો પ્રશ્ન પૂછાય, 52 પત્તા છે. ઓકે, તો કુલ પરિણામમાં મારે 52 નો ઉપયોગ કરવાનો. એમાંથી એક પત્તું યાદચ્છિક રીતે એટલે 52C1 ઓકે ખેંચવામાં આવે છે. આ પાનું ચિત્રનું પાનું હોય તો ચિત્ર ટોટલ કેટલા હોય? 12. એમાંથી એક પસંદ કરવાનું છે. હમણાં મેં તમને શીખવાડ્યું 12C1 52C1. તો 12C1 નો જવાબ 12, 52C1 નો જવાબ 52, 3 ચોક 12 બરાબર. અને 13 ચોક 52, 4 4 કેન્સલ. આન્સર આવશે 3/13. તો આનો જવાબ શું આવશે? 3/13. ગઈકાલે ઓલરેડી આપણે શીખી ગયા છીએ. ડન? ધ્યાન રાખજો. ચલો એના પછીના પ્રશ્નનો જવાબ આપો. પ્રશ્ન નંબર 2. 52 પત્તાના ગંજીફામાંથી કોઈ એક પત્તું ખેંચવામાં આવે તો ખેંચાયેલું પત્તું ચોકટ હોવાની સંભાવના કેટલી? ફટાફટ આન્સર કરો. ખેંચાયેલું પત્તું ચોકટ હોવાની સંભાવના. આવડતું હોવું જોઈએ. ગજબ છે તમને નથી આવડતું. ફટાક દેરાનો આન્સર આવવો જોઈએ. જુઓ, 52 પત્તાનું ગંજીફું. ઓકે, તો કુલ પરિણામમાં 52 લેવાના. એમાંથી એક પત્તું ખેંચવાનું એટલે 52C1. તો ખેંચાયેલું પત્તું ચોકટનું. ચોકટના કેટલા પત્તા? 13. આ 13 માંથી એક લેવાનું તો 13C1. ઓકે, તો 13 ના છેદમાં કેટલા? 52. 13 ચોક 52. 1 ના છેદમાં 4. 1 ના છેદમાં 4 એટલે 25% જવાબ આવે. તો આન્સર ફાઇનલી શું આવશે? 25%. ઈઝી છે. આમાં ક્યાં કઈ એટલું બધું અઘરું છે? એકદમ ઈઝી દાખલાઓ છે. ચલો ત્યાંથી આગળ વધીએ. નેક્સ્ટ શું કીધું છે? 52 પત્તાના ઢગમાંથી પસંદ કરેલ પત્તું કાળા રંગનું હોવાની સંભાવના. રંગ આપ્યો છે. ક્લિયર? તો ગઈકાલે શીખવાડ્યું હતું. 52 પત્તા છે, એમાંથી એક પત્તું લેવાનું. કાળા રંગના ટોટલ 26 પત્તા હોય તો 26 માંથી એક. તો આ મારા ટોટલ આઉટકમ થઈ ગયા ફેવરેબલ આઉટકમ. કુલ પરિણામ સાનુકૂળ પરિણામ. તો સંભાવના કેટલી મળશે? 26 ના છેદમાં 52. 26 દુ 52. તો 1 ના છેદમાં 2 સંભાવના મળે. જવાબ આવશે ડી. ક્લિયર? ડન? સમજ પડે તો પાછા વાય લખતા જજો.
ઓકે, ચલો એન પછીના પ્રશ્નનો જવાબ કોણ આપે જોઈએ? સૌથી ફાસ્ટ જવાબ કોણ આપે છે? ફટાફટ. આ બધા પૂછાઈ ગયેલા પ્રશ્નો છે, હું તમને બતાવું છું કે ક્લાસ 3 ની પરીક્ષામાં આ બધા પૂછાઈ ગયેલા પ્રશ્નો છે. મેં ખાલી લખ્યું નથી એટલો જ તફાવત છે, બાકી બધા જ પ્રશ્નો છે ને એ પૂછાઈ ગયા છે પરીક્ષાની અંદર. ઓકે, એક પણ પ્રશ્ન એવો નથી કે નથી પૂછાણો. ચલો આન્સર કરો ફટાફટ. સરખી રીતે ચીપેલા 52 પત્તાની થપ્પીમાંથી યાદચ્છિક રીતે એક પાનું ખેંચતા તે પાનું કાળીનું અને એકો હોય એની સંભાવના કેટલી? ગજબ જવાબ નો આવે. જુઓ જુઓ, સરખી રીતે ચીપેલા 52 પત્તા, તો સૌથી પહેલા કુલ પરિણામમાં મારે 52, એમાંથી કેટલા પત્તા લેવાના છે? યાદચ્છિક રીતે એક પત્તું, એટલે 52C1. અહીંયા C1 જ આવશે કારણ કે એક જ પત્તું લેવાનું છે. હવે પાનું કાળીનું અને એકો હોવો જોઈએ. જોજો આ શબ્દ બહુ મેટર કરે છે. પત્તું કાળીનું તો હોવું જ જોઈએ, પણ ઈ એકો હોવો જોઈએ. એનો મતલબ શું? કાળીના પત્તામાં એક જ એકો હોય. કાળીના પત્તા હોય ને, કાળીના સ્પેડ જેને અંગ્રેજીમાં કહેવાય, 13 પત્તા, 13 પત્તામાંથી કાળીનો એક જ એકો હોય. ઓકે, તો અહીંયા 1C1 સંભાવના બને, તો 1C1 નો આન્સર 1, 52C1 નો આન્સર 52. આન્સર આવશે 1/52. આટલું ઈઝી છે. અને આ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે, હું વારંવાર એટલે કહું છું તમારું ધ્યાન ત્યાં દોરાય, ધ્યાન રાખજો. ચલો આનો આન્સર આપો જલ્દી, ફટાફટ. થોડોક એડવાન્સ લેવલનો ક્વેશ્ચન છે, આ પરીક્ષામાં પૂછાઈ ગયો છે, ગૌણ સેવામાં પૂછાયેલો પ્રશ્ન છે. કોણ જવાબ આપે છે પહેલા તો ઈ ઇમ્પોર્ટન્ટ છે. જેને રકમ વાંચતા આવડતું હશે ને એનો જવાબ આવશે. જેને સારી રીતના રકમ વાંચી હશે ને ઈ જવાબ આપી શકશે, બાકી કોઈના કામની વાત નથી. ગઈકાલે મેં તમને આવું બધું શીખવાડ્યું છે, એવું નથી કે નથી શીખવાડ્યું એમ. એટલે આગળનો લેક્ચર કેરફુલી જોવાનું બરાબર, પછી નેક્સ્ટ લેક્ચરમાં આવવાનું. અધરવાઇઝ તકલીફ વાળું છે તમારી માટે. છે ઈઝી જ. જો હું શબ્દ બોલું એને ધ્યાનમાં રાખજો. સરખી રીતે ચીપેલા 52 પત્તાની થપ્પીમાંથી યાદચ્છિક રીતે એક પત્તું પસંદ કરવાનું છે, એટલે કુલ પરિણામ 52 માંથી એક. ઈ પાનું ચિત્રવાળું અને એકો હોવો જોઈએ. જોજો, પાનું ચિત્રવાળું અને એકો હોવો જોઈએ. પેલા તો આવું કોઈ પન્નું જ નથી કે જેમાં ચિત્રય હોય ને એકોય હોય, તો સંભાવના 0, કારણ કે અશક્ય ઘટના છે. અશક્ય ઘટના છે. યસ, ગુડ. અજય પટેલનો આન્સર સાચો છે. અશક્ય ઘટના છે, કારણ કે ચિત્રવાળું પન્નું કોઈ દિવસ એકો ન હોય. ચિત્રવાળા 3 જ પન્ના, ગલ્લો, રાણી, રાજા. ક્લિયર? પરીક્ષામાં થોડુંક લોજિક વાળો પ્રશ્ન પૂછી લીધું હતું કે ચિત્રવાળું પન્નું એકો હોય એની સંભાવના કેટલી, તો ચિત્રવાળું એકેય પન્નું એકો ન હોય. યાદ રાખજો, અશક્ય ઘટના માટે સંભાવના 0. ચલો એના પછીનો પ્રશ્નનો જવાબ આપો. આ પણ અગત્યનો પ્રશ્ન છે. સરખી રીતે ચીપેલા 52 પત્તામાંથી 2 પત્તા યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. પસંદ થયેલા 2 પત્તામાં એક રાજા અને એક રાણી હોય એની સંભાવના ખાલી જગ્યા છે. જલ્દી આન્સર કરો, જલ્દી જલ્દી. 52 પત્તા, 2 પત્તા યાદચ્છિક પસંદ કરવાના. પસંદ થયેલા 2 પત્તામાં એક રાજા અને એક રાણી. જવાબ બરાબર નથી આવતો. જુઓ હું તમને શીખવાડું જવાબ કઈ રીતના આવે, ધ્યાનથી સાંભળજો. 52 પત્તામાંથી 2 પત્તા, તો કુલ પરિણામ કેટલા? 52C2. યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. પસંદ થયેલા 2 પત્તામાં એક રાજા અને એક રાણી, ટોટલ 4 રાજા અને 4 રાણી હોય, તેમાંથી એક એક. ઓકે, વચ્ચે ગુણાકાર, કારણ કે 52 પત્તામાં એક રાજા આવવો જોઈએ. 2 પસંદ કરું ને ત્યારે એક રાજા આવવો જોઈએ વચ્ચે, અને છે એટલે ગુણાકાર, અને એક રાણી એટલે 4C1.
તો 4 ગુણ્યા 4 ગઈકાલે કીધું હતું કે C1 ઉપર હોય નીચે C2 હોય તો ઉપર 2 કરો અને નીચે આનો રિવર્સ અંક લખો 52 મલ્ટીપ્લાય બાય 51 ક્લિયર તો 13 ચોક 52 ઓકે હવે ભાગ નહીં ચાલે તો 4 દુ 8 8 ના છેદમાં 13 ગુણ્યા 51 એવો એક ઓપ્શન છે નથી તો 8 વાળો ઓપ્શન સીધો 663 છે તો આ બે નો ગુણાકાર કરશો 663 તો આન્સર આવશે બી આન્સર અહીંયા તમારો શું આવશે બી આવશે બી ક્લિયર થઈ છે સંભાવના છે સંભાવના ડન ધ્યાન રાખજો એક એક દાખલો ઇમ્પોર્ટન્ટ હોય સંભાવનાની અંદર ઓકે ચલો ત્યાંથી આગળ વધીએ નેક્સ્ટ બહુ મહત્વનો અને આમ થોડોક લોજિક વાળો દાખલો કહી શકાય મહત્વનો એટલા માટે કારણ કે આની અંદર આપણે અગાઉ એક પેટર્ન શીખી ગયા છીએ જ્યારે ક્રમચય સંચય ભણતા હતા ને એ વખતે મેં તમને એક પેટર્ન શીખવાડી છે એટલે હું બહુ શાંતિથી આ સમજાવું છું તમે એક એક બાબતને નોટ કરજો કયા સ્ટેપ પછી કયું સ્ટેપ કરું છું ને પછી કયું પરિણામ લાવું છું એ ધ્યાન રાખજો બાકી મારી માટે આ દાખલાનો જવાબ 1 સેકન્ડમાં આવી જાય બરાબર પણ છે તમારી માટે 2 અંકોની સંખ્યા છે એક એક સ્ટેટમેન્ટ ધ્યાનમાં રાખજો 2 અંકોની સંખ્યા શરૂ 10 થી થાય પછી 11 પછી 12 પછી 13 સમજી ગયા એમ ડેશ 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 કરતા જશો ને તો 99 સુધી સંખ્યા આવશે એટલે કુલ સંખ્યા તમે ગણશો તો 10 થી લઈને 99 એટલે 90 સંખ્યા થાય તો મારી પાસે કુલ પરિણામ કેટલા મળી ગયા 90 પેલું તો આ કન્ફર્મ થઈ ગયું ભાઈ મારે જેની સંભાવના શોધવાની છે એ સંભાવના માટે છેદમાં કુલ પરિણામ 90 આવશે કારણ કે 90 સંખ્યા છે અને તમારું સ્ટાર્ટિંગ અહીંયાથી થાય છે 2 અંકોની સંખ્યા એને 3 અથવા 5 વડે નિશેષ ભાગી શકાય હવે તમે શું આમાં બધું ગોતવા બેસશો કે 3 ને કેટલા વડે નિશેષ ભાગી શકાય એવી સંખ્યા છે પેલા રખ નાખવાનું કે 12 ને ભગાય છે 15 ને ભગાય છે 18 ને ભગાય છે પછી ગણવા બેસવાનું નહીં એવી લાંબી મેથડ ન કરવાની હોય તમને બહુ શોર્ટ એન્ડ સ્વીટ શીખવાડ્યું હતું કે પેલા છે ને 3 વડે ભાગી શકાય એવી સંખ્યા શોધવી હોય તો શું કરવાનું જે પરિણામ આપ્યું છે ને કુલ પરિણામ એના 3 વડે ભાગો એટલે જુઓ 90 છે 90 ભાગ્યા 3 કરશો ને એટલે 3 વડે નિશેષ ભાગી શકાય એવી 30 સંખ્યા મળે 3 વડે નિશેષ ભાગી શકાય એવી કેટલી સંખ્યા મળે 30 ક્લિયર ધ્યાનથી સાંભળજો હવે જુઓ હવે અગત્યનો મુદ્દો ક્લિયર કે હવે આપણે જોવાનું છે અથવા કરીને 5 આપ્યું છે તો 5 વડે નિશેષ ભાગી શકાય એવી કેટલી સંખ્યા તો 90 ભાગ્યા 5 ઓકે તો 18 પંચા 90 એવી કેટલી સંખ્યા 18 સંખ્યા પણ હવે ધ્યાન રાખજો કે માની લો કે મારી પાસે કુલ સંખ્યા કેટલી આવશે તો કે કુલ સંખ્યા મારી પાસે આવશે 30 વત્તા 18 એટલે 48 સંખ્યા થઈ ક્લિયર પણ આ 48 માં એવી સંખ્યા હશે કે જે 3 ના ગુણાંકમાં આવતી હોય ને 5 ના ગુણાંકમાં આવતી હશે કે જે સંખ્યા 3 વડે નિશેષ ભાગી શકાતી હોય અને 5 વડે નિશેષ ભાગી શકાતી હોય ક્લિયર જેમ કે માની લ્યો 3 ગુણ્યા 10 30 5 6 30 તો એ 30 તમે આમાંય ગણતરીમાં લીધા ને આમાંય ગણતરીમાં લીધા તો એવું ન ચાલે એની માટે તમારે શું કરવાનું કે માની લો કે આવી જે રિપીટેડ સંખ્યાઓ થઈ હોય આ 30 અને 18 માં એની માટે થર્ડ સ્ટેપ ધ્યાનમાં રાખજો 3 અને 5 નો લસા લેવાનો 3 અને 5 નો લસા જો તમે અગાઉ ચેપ્ટર શીખી ગયા હશો લસા ગુસા તો આવડતું હશે 3 અને 5 નો લસા આવે 15 તો હવે 90 ને તમારે 15 વડે ભાગવાનું કેટલા વડે 15 15 છક 90 તો કેટલા આવશે 6 તો આ બંનેમાં રિપીટ થઈ હોય ને એવી 6 સંખ્યા છે તો આ ટોટલ 48 છે એમાંથી 6 રિપીટ થઈ હોય એવી બાદ કરી નાખો તો ટોટલ કેટલી મળશે 42 તો 3 અને 5 વડે નિશેષ ભાગી શકાય ને એવી 42 સંખ્યા થઈ અને એ 42 એટલે આપણે સાનુકૂળ પરિણામ એને અહીંયા મૂકી દો તો સંભાવના મળી જશે 6 સત્તા 42 અને 15 છક 90 તો 6 6 કેન્સલ ક્લિયર 7 ના છેદમાં 15 આપણો જવાબ આવે સમજ પડી હોય ને તો ભાઈ લખો ફટાફટ દાખલો સારો છે
સમજ પડી ગઈ હોય તો એક વખત વાય લખી દો જલ્દી, કે કોઈને કઈ ડાઉટ છે? સૌથી પહેલા મારે શું કરવાનું? 3 વડે નિશેષ ભાગી શકાય એવી સંખ્યા, તો 90 ભાગ્યા 3. પછી 5 વડે નિશેષ ભાગી શકાય એવી સંખ્યા, તો 90 ભાગ્યા 5. પછી 3 અને 5 નો લસા લેવાનો, ઈ લસા લઈને બાદ શું કામ કરવાનું? કે ઈ સંખ્યાઓ રિપીટ થઈ જાય, એટલે બાદ કરશો એટલે કેટલા મળશે? 42. તો તમને ઈ તો પૂછ્યું છે 3 અને 5 વડે નિશેષ ભાગી શકાય એવી સંખ્યા, તો 42 ના છેદમાં 90, તો 7 ના છેદમાં 15 જવાબ આવે. તમારો જવાબ કેટલો આવશે? 7 ના છેદમાં 15. ડન? ઓકે, ક્લિયર? જુઓ આ સવાલનો જવાબ આપો, લ્યો, ખબર પડે. 1 મિનિટ આપું છું તમને, સવાલનો જવાબ આપો, ગણી જોવો. તલાટી જુનિયર ક્લર્ક હમણાં જ આવવાની છે એપ્રિલમાં, એટલે એપ્રિલમાં જયારે 2 પરીક્ષા આપવાની હોય ને તો ગણિત ઉપર થોડુંક ફોકસ કરજો. આની લીધે તમારા માર્ક્સ વધી જશે, અને એક એક માર્ક્સનું મહત્વ તમને ત્યારે સમજાશે જ્યારે તમે મેરિટ લિસ્ટ જોશો ને ત્યારે. એક માર્કમાં તો તમે હજાર વિદ્યાર્થીઓને પાછળ છોડી દેશો. તો હું તો એવું માનું છું ગણિતનો એક માર્ક્સ ન કપાય એવી તૈયારી કરજો. મેથ્સ અને રીઝનિંગની અઘરું નથી. મેં તમને પહેલા કીધું કે જેટલા લેક્ચર છે એટલા જોશો ને તમે બેન્કિંગ લેવલનું ગણિત ગણી શકશો. સમજી ગયા? આ તો કઈ ના કહેવાય. એટલે આપણે થોડુંક લેવલ એ રીતના સેટ કર્યું છે કે ભાઈ જીપીએસસી સુધી આ ગણિતના દાખલાઓ કામ આવે તમને ઈઝી રીતના, એક સેકન્ડની અંદર તમે ગણી શકો. પીએસઆઈ ની અંદર આગળના વર્ષોમાં 47 પ્રશ્નો હતા પ્રિલિમ્સમાં મેથ્સ રીઝનિંગના. તો વિચાર કરો કે 47 માંથી 47 આવે તો તમે કેટલા આગળ નીકળી જાઓ. અને આવે આ જવાબો એવા હોય છે કે અગર એક વખત જો તમને પલ્લે પડી ગયું ને આ બધું તો બહુ ઈઝી થઈ જાય, એટલે એને ધ્યાનમાં રાખવાનું. ઓકે, જુઓ બહુ ઈઝી દાખલો છે, કદાચ તમને ખબર નહીં પડી હોય પણ હું તમને ખબર પાડવાની ટ્રાય કરું. જુઓ 2 વિમાન, આ પરીક્ષામાં પૂછાયેલો દાખલો છે. ઓકે, 2 વિમાન, એમાં 1 અને 2 ઈ વારાફરતી, ધ્યાનથી સાંભળજો, વારાફરતી લક્ષ્ય પર બોમ્બ નાખે છે. વિમાન 1 અને વિમાન 2 ની લક્ષ્ય પર બરોબર બોમ્બ પડે એની સંભાવના 0.3 અને 0.2 છે. જોજો આ વિમાન 1 છે, ધ્યાનથી સાંભળજો. ડન? એક જ મિનિટ, અક્ષર ધીમે ધીમે બ્લાઇન્ડ થઈ છે ને. જુઓ આ વિમાન 1 છે, પછી આ વિમાન 2. ક્લિયર? ધ્યાનથી સાંભળજો. હવે જુઓ શું કીધું છે તમને કે વિમાન 1 નું લક્ષ્ય ચોક્કસ પડે. ચોક્કસ મતલબ જે ટાર્ગેટ છે એ અચીવ થાય એની સંભાવના કેટલી? 0.3. બીજા વિમાનની ટાર્ગેટ અચીવ થાય એની સંભાવના કેટલી? 0.2. ત્યાંથી વિધાન આગળ વાંચો. જો વિમાન 1 નું લક્ષ્ય પર બોમ્બ ન પડે તો જ વિમાન 2 બોમ્બ ફેંકશે, તો વિમાન 2 વડે લક્ષ્ય પર બોમ્બ પડવાની સંભાવના કેટલી? વાક્યને સમજો તમે. વિમાન 1 છે ને એ લક્ષ્ય ચૂકી જાય, તો વિમાન 2 છે ને એ લક્ષ્ય પર બોમ્બ ફેંકે, આની તમારી પાસે સંભાવના માંગી છે. શું માંગ્યું છે તમારી પાસે? સંભાવના. આ પ્રશ્નને સમજો પહેલા તો, પછી તમારો જવાબ આવે. હવે જોજો વિમાન 1 બોમ્બ ફેંકે તો એની સંભાવના કેટલી? 0.3. ધ્યાનથી સાંભળજો. તો માની લો કે વિમાન બોમ્બ ફેંકે, પહેલું વિમાન, અને લક્ષ્ય ઉપર બોમ્બ ન પડે એની સંભાવના કેટલી? તો 1 માંથી આને બાદ કરી નાખો, 1 - 0.3 કરો, તો ન પડે એની સંભાવના કેટલી? 0.7. એવી રીતના વિમાન 2 ની બોમ્બ ન પડે એની સંભાવના કેટલી? 0.8. જુઓ ટોટલ એક સંભાવના થઈ ગઈ, કારણ કે સંભાવનાનું પરિણામ એક જ હોય, વધારે વધારે 1 થી વધારે ન હોય, 0 અને 1 ની વચ્ચે આવશે. ક્લિયર? પણ હવે તમારું આ સેન્ટેન્સ છે ને તમને જવાબ અપાવશે કે 1 છે એની બોમ્બ ન પડવાની સંભાવના, તો 0.7 ગુણ્યા આ 2 છે એની બોમ્બ પડવાની સંભાવના એટલે 0.2. આ બંનેનો ગુણાકાર કરશો ને
એટલે 7 ગુણ્યા 2 એટલે 14. તો હવે પોઈન્ટ પછી કેટલા અંક આવે એ કેમ ખબર પડે? પોઈન્ટ પછી અહીંયા 1 છે, અહીંયા 2 છે, તો પોઈન્ટ પછી ટોટલ 2 અંક આવવા જોઈએ. તો જવાબ આવશે 0.14, 0.14. આન્સર આવશે એ. ખબર પડી હોય તો વાય લખો, ન ખબર પડી હોય તો એન લખો. મેં કઈ નથી કર્યું. જુઓ, વિમાન, પેલા તો બે વિમાન છે, 1 અને 2. એ બેયની બોમ્બ ચોક્કસ ટાર્ગેટ ઉપર પડવાની સંભાવના 0.3 અને 0.2. એટલે 0.3 સંભાવના છે કે પેલા વિમાનનો બોમ્બ ટાર્ગેટ ઉપર પડે છે, બીજા વિમાનનો બોમ્બ ટાર્ગેટ ઉપર પડે એની સંભાવના 0.2. તો ન પડે એની સંભાવના મેં લઈ લીધી 0.7 અને 0.8. પછી મારી પાસે જુઓ છેલ્લું સેન્ટેન્સ છે જેની ઉપરથી મારે જવાબ લાવવાનો છે. તો મેં શું વાંચ્યું કે વિમાન 1 નું લક્ષ્ય પર બોમ્બ ન પડે, તો ન પડે લખ નાખ્યું. પછી વિમાન 2 બોમ્બ ફેંકશે તો વિમાન 2 વડે લક્ષ્ય પર બોમ્બ પડે, તો મેં ખરું કરી દીધું. ખોટું એટલે ન પડે, ખરું એટલે પડે. તો 1 ની ન પડવાની સંભાવના કેટલી? 0.7. 2 ની પડવાની સંભાવના કેટલી? 0.2. 2 નો ગુણાકાર, જવાબ આવશે 0.14. હવે એવો ને એવો દાખલો છે, વ્યક્તિએ આને ગણીને બતાવો. લ્યો, આને ગણીને બતાવો કેટલા જવાબ આવે જોઈએ. 1 મિનિટ છે તમારી પાસે. આવા દાખલા પરીક્ષામાં આવે છે, ધ્યાન રાખજો. આજે આમ તો શરૂ નથી કરવું, છોડો. ટકાવારી આપણે આવતીકાલથી જ શરૂ કરશું. આજે સંભાવનાઓ સમજાવીએ. સંભાવનામાં કોઈ ડાઉટ ન રહી જવો જોઈએ. કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછજો વચ્ચે વચ્ચે, અધરવાઇઝ આ દાખલાનો જવાબ ગણવાનો ટ્રાય કરો. શોર્ટકટ છે હોય છે, એવું નથી હોતું કે આમાં લાંબુ લાંબુ જ ગણવાનું, પણ હું તમને બેઝિક શીખવાડું છું. બાકી શોર્ટકટ્સમાં દાખલાઓ ગણાઈ જાય. હવે જ કોઈ જવાબ? એક દાખલો ગણ્યા પછી તો જવાબ આવવો જોઈએ, એટલું બધું એ અઘરું નથી. શબ્દ ખબર નહીં પડતા હોય એ વસ્તુ છે, ફાઇનલ છે. શબ્દમાં બધાને લોચા લાગતા હશે કે ભાઈ ચલો દાખલો નો આવડો, નામ થયું તેમ થયું. ગણિત તો ખેલ છે, ગણિત શીખવાનો ખેલ જ ઈ છે. બરાબર? જુઓ જુઓ, અહીંયા ધ્યાન રાખજો. લેક્ચરનું ટાઈમ ટેબલ બનાવવું એમ? ટાઈમ ટેબલ બનાવવામાં એવું છે, અત્યારે મેઇન્સના ક્લાસ ચાલુ છે ને, તો એ લોકોનો ટાઈમ કયો હોય એનું કઈ નક્કી નથી હોતું. એટલે ફિક્સ ટાઈમ કેવો મુશ્કેલ છે મારાથી. બાકી દરરોજ આપણે 2 વાગે લેક્ચર લઈએ છીએ. પછી એવું લાગશે તો હમણાં થોડાક દિવસ પછી રેગ્યુલર ટાઈમ ટેબલ મૂકતા જઈશું. વ્યક્તિ એ સત્ય બોલે છે. જો વ્યક્તિ એ સત્ય બોલે છે, તો એ સત્ય બોલવાની સંભાવના કેટલી? 4/5. વ્યક્તિ બી એ પણ સત્ય બોલે છે, એની સંભાવના કેટલી? 3/4. તો કોઈ ઘટના માટે બંને વિરોધાભાસી નિવેદન આપે એની સંભાવના શોધો. ધ્યાનથી સાંભળજો, બહુ ધ્યાનથી. માની લો સત્ય બોલે એની સંભાવના 4/5 હોય, તો અસત્ય બોલે એની સંભાવના કેટલી થાય? અને 1 માંથી બાદ કરી નાખો, એટલે 5 એકા 5, 5 માંથી 4 જાય તો 1, 1/5. તો અસત્ય બોલે એની સંભાવના 1/5. 3/4, 1 માઇનસ 3/4 કરો એટલે બી અસત્ય બોલે એની સંભાવના 4 એકા 4 માંથી 3 બાદ કરશો તો 1/4 મળે. આટલું તો સૌથી પહેલા બધાને ખબર પડી જાય. હવે મારો જે મેઇન ફોકસ એરિયા છે એ મારો જવાબ મેળવવાનો. હવે મારા શબ્દ સમજવો પડે કે બંને કોઈ ઘટના માટે વિરોધાભાસી નિવેદન આપે તો એની સંભાવના કેટલી? બંને વિરોધાભાસી નિવેદન આપે ને એની માટે 2 કન્ડિશન બને. કઈ કન્ડિશન બને? એ સાચું બોલે તો બી ખોટું બોલે.
વત્તા, ધ્યાનથી સાંભળજો, બી ખોટું બોલે, સોરી અહીંયા બી ખોટું બોલે આવી ગયું ને, તો આપણે અહીંયા એવું લઈ લઈએ કે ભાઈ એ ખોટું બોલે અને બી સાચું બોલે, તો થઈ ગઈ. આની સિવાયની કોઈ કન્ડિશન ન બને. આ વિરોધાભાસી કન્ડિશન થઈ ગઈ. આમાં કિંમત મૂકશું, જવાબ આવી જાય. દાખલો પૂરો. શોર્ટ એન્ડ સ્વીટ આટલું જ છે. ખાલી આ શબ્દ હચમચાવી દેશે. આ શબ્દ જેણે નહીં વાંચ્યો, જેણે પ્રોપર ના સમજ્યા, એનાથી જવાબ નહીં આવે. બંને વિરોધાભાસી નિવેદન આપે તો એની સંભાવના તમને પૂછી છે. અને જો બંને વિરોધાભાસી નિવેદન આપે તો એ સાચું બોલતો હોય ને તો બી ખોટું બોલે, તો જ વિરોધાભાસ થાય. એ ખોટું બોલતો હશે તો બી સાચું બોલતો હશે. આ બે જ કન્ડિશન બંને વચ્ચે ઉદ્ભવે. આ બે જ કન્ડિશનમાં વિરોધાભાસ દેખાય, અધરવાઇઝ ના દેખાય. ઓકે, તો એ સાચું બોલે છે. સાચું બોલવાની એની સંભાવના કેટલી? 4/5 ગુણ્યા બી, બી ખોટું બોલે છે એની સંભાવના લેવાની 1/4 બ્રેકેટ, વત્તા, વત્તા શું કામ લીધું? કારણ કે અહીંયા અથવા આવશે. એ સાચું બોલે કે બી ખોટું બોલે, અથવા એ ખોટું બોલે ને કે બી સાચું બોલે, બે ઘટના બનશે. એટલે ક્લિયર? પછી તમે જુઓ તો એ ખોટું બોલે એની સંભાવના 1/5, બી સાચું બોલે એની સંભાવના 3/4. ગુણાકાર કરશું એટલે જવાબ આવી જાય. 4 4 કેન્સલ, 1/5 વત્તાની નિશાની. ક્લિયર? ઉપર 3 એકા 3 અને નીચે 5 ચોક 20. ડન? તો આનો એલસીએમ કેટલો આવી જશે? 20 આવી જશે. તો અહીંયા ઉપર 4 વડે અને નીચે પણ 4 વડે ગુણશું ત્યારે 20 થશે. તો 4 એકા 4 અને 3. ઓકે, તો તમારો જવાબ આવશે 7/20. આન્સર બનશે સી. હવે જુઓ, આ સ્ટેપ મારે ડાયરેક્ટ લાવવું હોય ને તો આવે. કઈ રીતના? શોર્ટકટ ગણીએ. શોર્ટકટ ઘણી બધી વખત પરીક્ષામાં તમારે ગણવી જ પડશે. આવા બધા લાંબા સ્ટેપ નહીં કરવાના. મને ઇઝીલી ખબર પડી જવી જોઈએ. કઈ રીતના? આ વિરોધાભાસી સેન્ટેન્સ એટલે મને તરત આઈડિયા આવવો જોઈએ કે એ સાચું બોલે છે. એ સાચું બોલે તો 4/5 અને બી ખોટું બોલે તો આને 1 માંથી બાદ કરો તો 1/4. સીધું આ સ્ટેપ જ કરવાનું. પરીક્ષામાં આવું લાંબુ નથી કરવાનું. વત્તાની નિશાની. બી સાચું બોલે તો 3/4 અને એ ખોટું બોલે તો આને 1 માંથી બાદ કરો એટલે 5 એકા 5 અને એમાંથી 4 તો 1/5. સીધું આ સ્ટેપ આવી જશે. પછી તમારી રીતના જેટલું બળે એટલું ઝડપથી કેલ્ક્યુલેશન કરીને દાખલાનો જવાબ લાવો. વાય લખો, વાય. ખબર પડી હોય તો જલ્દી. કે કોઈને કઈ ડાઉટ છે? સમજ પડી હોય તો જવાબ આપો જલ્દી. ડન? ગુડ. ચલો. અચ્છા, એક જ જવાબ આવે છે, 2. બાકી બધાને કઈ ડાઉટ હોય તો પ્રશ્ન પૂછો. ક્લિયર? કારણ કે આવા દાખલા સંભાવનાની અંદર આવે છે. ઓકે, ચલો આનો જવાબ આપો. એક શાળાના 10મા વર્ગમાં 40 વિદ્યાર્થીઓ છે. આનો જવાબ આપો. કોણ કોણ જવાબ આપે જોઈએ? સંભાવનામાં મોસ્ટ ઓફલી તો અત્યાર સુધીમાં આવા દાખલા જ પૂછાણા છે. બાકી તમને સંચય ને ક્રમચય ને એનો ઉપયોગ કરીને દાખલા પૂછશે એટલે ક્રમચય સંચય ઉપરથી તમારે પરિણામ મેળવી લેવાના અને એની ઉપરથી જવાબ આવી જશે. બાકી મોસ્ટ ઓફલી રીત જે જીપીએસસી ને એ પૂછે છે એ બધી રીતો આપણે કવર કરી લીધી છે. કોઈ પણ રીત બાકી છે નહીં. યસ, ઓલમોસ્ટ બધી રીત કવર થઈ ગઈ છે. આનો જવાબ ન થતો ગજબ કહેવાય. ગજબ એટલે ગજબ થઈ ગઈ. આ તો એકદમ ઈઝી દાખલો છે. આની અંદર અઘરું શું છે?
જો એક શાળાના 10મા વર્ગમાં 40 વિદ્યાર્થીઓ છે. એક શાળા છે, એના 10મા વર્ગમાં 40 વિદ્યાર્થીઓ છે. 10મા વર્ગમાં મતલબ ધોરણ 10માં 40 વિદ્યાર્થીઓ છે. 25 છોકરીઓ છે. ટોટલ વિદ્યાર્થી કેટલા? 40. એમાંથી 25 ગર્લ્સ છે, 25 છોકરીઓ છે. વર્ગ શિક્ષક વર્ગના પ્રતિનિધિ તરીકે એક વિદ્યાર્થીની પસંદગી કરવાની રહે છે. તેની દરેક વિદ્યાર્થીની પસંદગી કરે. અચ્છા, રકમ અધૂરી છે એવું છે એમ ને? ઓકે, યસ. તેની દરેક વિદ્યાર્થીની પસંદગી કરે. રકમ આની પૂરી, એક જ મિનિટ, રકમ છે. ચલો આને સ્કીપ કરો ને, રકમ પછી આને બીજો દાખલો ગણશું. આ ગણો. તમારામાં પાછું કોઈ બોલતું નથી કે રકમ અધૂરી છે. આને ગણો. આ દાખલો લગભગ 4 વખત પરીક્ષામાં પૂછાણો છે. કેટલી વખત? 4 વખત. ગૌણ સેવા, આન અલગ અલગ એક્ઝામોની અંદર 4 વખત અહીંયાથી પ્રશ્ન બન્યો છે. તો આને કેવી રીતના ગણાય? હું એક રકમ જોઈ લઉં મળે તો. દાખલો સ્પીપમાં પૂછાણો, બહુ લાંબી રકમ છે અને ઈઝી છે, એટલે એમાં બહુ પડવા જેવું નથી. ઈઝી દાખલો છે. લાંબી લાંબી ખાલી રકમ આપી છે. હવે આ દાખલાને સમજવાની ટ્રાય કરીએ સ્ટેપ બાય સ્ટેપ, અને પછી તમે એમાંથી શોર્ટકટ શીખી લેજો. ધ્યાનથી સાંભળજો એક એક શબ્દ. એક પ્રશ્ન 3 વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. એક પ્રશ્ન છે, એ 3 અલગ અલગ વિદ્યાર્થીને આપવામાં આવે. ત્રણેય વિદ્યાર્થીની ઉકેલ મેળવવાની સંભાવના 1/2, 1/3, 1/4 છે. તો તેમાંથી ફક્ત એક જ વિદ્યાર્થી ઉકેલ મેળવે. આ શબ્દ તમારો જવાબ છે. તો તેની સંભાવના કેટલી? ફક્ત એક જ વિદ્યાર્થી ઉકેલ મેળવે એની સંભાવના કેટલી? ધ્યાનથી સાંભળજો. 3 વિદ્યાર્થી લઈ લો. આમ તો હું ABCD ના આલ્ફાબેટનો ઉપયોગ કરું તો તમને વધારે આઈડિયા આવશે. જુઓ, પહેલો વિદ્યાર્થી છે એ, એની સંભાવના સાચો પડવાની સંભાવના 1/2. બીજો વિદ્યાર્થી છે બી, એની સાચો પડવાની સંભાવના 1/3. ત્રીજો વિદ્યાર્થી છે સી, એની સાચો પડવાની સંભાવના 1/4. તો જવાબ ખોટો પડે એની સંભાવના કેટલી? ક્લિયર? આ તો સાચો પડવાની છે. ઉકેલ મેળવવાની છે. ઉકેલ ન મેળવવાની સંભાવના કેટલી? તો 1 - 1/2 કરો, જવાબ આવશે 1/2. 1 - 1/3 તો 2/3. 1 - 1/4 તો 3/4. આ ઉકેલ ન મળવાની સંભાવના મળી ગઈ, અને આ ઉકેલ મળવાની સંભાવના. ડન છે? આટલું તમારે સૌથી પહેલા કરી દેવાનું. ઉકેલ મળે ને ઉકેલ ન મળે. આ તમે વર્બલી કરી શકતા હોય તો પરીક્ષામાં અહીંયા ખોટો સમય બગાડવો નહીં. સીધું આ વાક્ય ઉપર આવી જવાનું. ફક્ત એક જ વિદ્યાર્થી ઉકેલ મેળવે એની સંભાવના. શબ્દ ધ્યાનથી સાંભળજો. ફક્ત એક જ વિદ્યાર્થી ઉકેલ મેળવે એની સંભાવના. દિમાગના દરવાજા ખોલીને બેસજો જે શબ્દો બોલું છું ને એની માટે, કારણ કે 3 વખત પૂછાણો છે દાખલો. અલગ અલગ વખત, 3 વખત. બરાબર? જવાબ નહીં ગોખી નાખતા, રકમ બદલી નાખશે તો લોચા પડી જાય.
ઓકે, એટલે જવાબ નહીં ગોખતા. હું કવિ વાતને ધ્યાનમાં સાંભળો. મારી પાસે ટોટલ 3 વિદ્યાર્થી છે, એ બી અને સી. એમાંથી એકનો ઉકેલ સાચો પડે ને એની સંભાવના આપણી પાસે માંગી છે. હવે 3 કન્ડિશન બનશે કે એ નો ઉકેલ સાચો પડે, બી અને સી નો ખોટો પડે. આ પેલી સંભાવના, આનું કામ પૂરું. વત્તા બીજી સંભાવના શું બનશે? એ નો ઉકેલ ખોટો પડે, બી નો સાચો પડે ને સી નો ખોટો પડે. એટલે કોઈ એકનો ઉકેલ સાચો પડવો જોઈએ, ધ્યાનથી સાંભળજો. એવી જ રીતના એ બી સી છે, તો એ ને બી નો ખોટો પડે ને સી નો ઉકેલ સાચો પડે. હવે બાકી બધું તમારી પાસે છે, કિંમત જ મૂકવાની રહી. જુઓ, એનો ઉકેલ સાચો પડે એની સંભાવના હાફ, ગુણ્યા બી નો ઉકેલ ખોટો પડે એની સંભાવના 2/3 અને 3/4. એકની સાચી લેવાની, બેની ખોટી, એના જેવું. ઓકે, તોય તમારો જવાબ ઇઝીલી આવી જશે. તો આટલું પૈતું વત્તાની નિશાની, ધ્યાનથી સાંભળજો. પછી એબીસી, તો એ નો ખોટો પડે તો 1/2, બી નું સાચું પડે તો 1/3, સી નું ખોટું પડે તો 3/4. ડન. વત્તાની નિશાની. હવે જુઓ, એ નું ખોટું પડે તો 1/2, બી નું ખોટું પડે તો 2/3 અને સી નું સાચું પડે તો 1/4. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો કયો. ડાઉટ છે આમાં? અને ખબર પડી હોય અહીંયા સુધીમાં તો વાય લખો. ચલો ફટાફટ. અહીંયા સુધીમાં ખબર પડી હોય તો બધાનો જવાબ વાયમાં આવવો જોઈએ. ક્યાંથી ડેટા મૂક્યા, શું કર્યું, રકમ આઈડિયા આવે છે? યસ, એક જવાબ, બે ને જ ખબર પડી, બાકી 3. પછી બાકીને બધા કીબોર્ડ યુઝ નથી કરતા, તો કીપેડ યુઝ કરો મોબાઈલનું. ડાઉટ હોય તો પૂછવાનું, એવું કોઈ છે નહીં, બરાબર? અને સૌથી પહેલા સમજવાનું, પછી હવે આઈડિયા આવશે. હવે મારી પાસે જે ઓપ્શન છે ને, એ ઓપ્શન એવા છે કે ક્યાંક સરવાળો આપ્યો છે, ક્યાંક બાદબાકી આપી છે, આવા ઓપ્શન છે. તો મારા ઓપ્શન ને ધ્યાનમાં રાખીને જવાબ લાવવાનો. જો આના જવાબ લાવવાની 2 રીત હોય. પેલા હું તમને ઓપ્શન પ્રમાણે જવાબ લાવવાની રીત કહું કે અહીંયા મેં જોયું તો ડી ઓપ્શન એવો છે કે જ્યાં 2, 3, 4 કોમન લીધા છે. તો આમાં જુઓ, અહીંયા વત્તાની નિશાની છે, અહીંયા વત્તાની નિશાની છે, પણ આ બધાના છેદમાં જોશો ને તો 2, 3, 4 છે. અહીંયા 2, 3 અને 4 છે, અને અહીંયા 2, 3 અને 4 છે. અહીંયા ઉપર 1, 2, 3 છે, આમાં 1, 2, 3 નથી, આમાં 1, 2, 3 નથી. પણ આપણે આ આખું પદ કોમન લેશું. કોમન લઈ એટલે શું થાય, ધ્યાનથી સાંભળજો. હું આખું પદ અહીંયાથી કોમન લઈ લઉં, એટલે મેં શું કોમન લીધું? 1/2 ગુણ્યા 2/3 ગુણ્યા 3/4. આ આખું પદ કોમન લઈ લીધું, તો જ મારો આવો જવાબ બનશે. આને હું લખીને બતાવું તમને. આ તમે આખો બ્રેકેટ નો કરો ને તોય ચાલે, પણ આ તો મારે બતાવવું હતું એટલે. બાકી તમે આને આમે લખી શકો, 1/2 ગુણ્યા 2/3 ગુણ્યા 3/4. આખું કોમન લઈ લીધું. આખું કોમન લઈ લીધું તો હવે જોજો, અહીંયા કેટલા વધશે? આખું કોમન લીધું તો 1 વધશે. હવે વત્તાની નિશાની, તો વત્તાની નિશાની. અહીંયા 2, 3, 4, તો 2, 3, 4 કોમન લઈ લીધા. ઉપર ખાલી 3 છે અને 1 છે, 2 નથી, તો 2 વડે ભાગી દો. સમજ પડી? આ બોયલો 1 છે, 3 છે, પણ મેં કોમન કેટલા લીધા છે? 1, 2 અને 3. તો 1 અને 3 છે, 2 નથી, તો 2 વડે ભાગી દો. ફરી પાછી વત્તાની નિશાની. અહીંયા 1 અને 2 છે, 3 નથી, તો 3 વડે ભાગી દો. તો આવો જવાબ છે અહીંયા. યસ, ડી જવાબ છે, ડી. આ દાખલાના જવાબમાં ખબર પડી હોય ને તો વાય આન્સર આપો, વાય જલ્દી. કે કોઈને કઈ ડાઉટ છે? અને ડાઉટ હોય તો પૂછો. બાકી સંભાવના ચેપ્ટર ને જય સ્વામિનારાયણ પૂરું અહીંયા. ક્લિયર? ડન. જોજો, અધરવાઇઝ તમને પરીક્ષામાં કેવો જવાબ આપી શકે એને હું તમને બતાવું. આ તો કન્ફર્મ થઈ ગયું. કદાચ આવો જવાબ ન આપવો હોય તો એ શું કરશે? આપણે છેદ ઉડાડીને જોઈ લઈએ. 2 ને 2 કેન્સલ, 3 ને 3 કેન્સલ. કેટલા વધ્યા? 1/4 વત્તાની નિશાની. આ 3 અને 3 કેન્સલ, છેદમાં 2 ચોક 8,
તો 1/8 વત્તાની નિશાની 2 ને 2 કેન્સલ 3 ચોક 12 તો 1/12 આ ત્રણેયનો લસા કેટલો આવશે 24 4 છક 24 એટલે 6 8 તેરી 24 તો વત્તા 3 વત્તા 12 દુ 24 તો વત્તા 2 6 3 9 ને 2 11/24 કાં તમારો જવાબ આવો આવે અને કાં આવશે ક્લિયર આટલું જ થાય બીજું કઈ જો આને તમે છેદ ઉડાડો ને તો 2 2 કેન્સલ 3 3 કેન્સલ તો અહીંયા 1/4 વધ્યા બ્રેકેટમાં 2 અને 3 લસા એટલે 6 લસા ઓકે 6 એકા 6 2 તેરી 6 અને 3 દુ 6 તો 6 ને 3 9 9 ને 2 11/24 જ જવાબ આવે તો કાં આવો જવાબ આપ્યો હશે કાં 11/24 એ કાંઈ ગણી નાખજો તમે પરીક્ષામાં કામ આવે ક્લિયર કાં તો જવાબ તમને કેટલો આપી શકે છે 11/24 જવાબ આપી શકે છે બસ આટલી રીતો હતી જે અલગ અલગ રીતના પૂછાઈ છે બાકી લગભગ બધી રીતો આપણે કરાવી દીધી છે એટલે સંભાવનાને લઈને હવે કોઈ દાખલો ખોટો ન પડવો જોઈએ ડન ખાલી થોડું થોડું આપણે લોજિક લગાવવાનું છે અને લોજિકનો ઉપયોગ કરીને દાખલાઓ ગણવાના છે તમારામાં કોઈને કઈ ડાઉટ હોય તો પૂછી શકો તમે છે કોઈને કઈ પ્રશ્ન સંભાવનાને રિલેટેડ કંઈ પણ પ્રશ્ન હોય તો તમે એને પૂછી શકો છો ક્લિયર ડન ચલો હું તમને એક પ્રશ્ન આપું એનો જવાબ મને આપો પન્નાવાળા દાખલાઓ ઉપર આવી જઈએ અને હું કાલ થોડું ચેક કરી લઉં કે તમને બધાને કેટલું આવડે છે મને એક સવાલનો જવાબ આપો કે ઓછામાં ઓછો એક રાજા આવે સવાલને ધ્યાનથી સાંભળજો સવાલ હું બોલું ને એને તમે ધ્યાનથી સાંભળજો લખવું હોય તો લખી લેજો સવાલને કે 52 પત્તાના ઢગમાંથી 2 પત્તા યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે જેમાં ઓછામાં ઓછો એક રાજા હોય એની સંભાવના કેટલી જવાબ આપી દો એટલે તમારું કામ પૂરું 52 પત્તાનો ઢગ અને એમાં ઓછામાં ઓછો એક રાજા હોય એની સંભાવના કેટલી શબ્દ કાલે લગભગ મારા ખ્યાલથી છૂટી ગયો હતો એટલે મેં કરાયો ઓછામાં ઓછો એક રાજા અથવા તમને આવો સવાલ પૂછી શકે કે ઓછામાં ઓછું એક ચોકટનું પત્તું આવો સવાલ પૂછી શકે ઓછામાં ઓછું એક ચોકટનું પત્તું કેટલા જવાબ આવે છે પહેલા તો ઈ કયો મને એકના છેદમાં 13 ઓકે ઓછામાં ઓછું એક રાજા 52 પત્તા છે એમાંથી તમારે 2 પત્તા પસંદ કરવાના એમાંથી ઓછામાં ઓછો એક રાજા જો હું તમને શીખવાડું પછી મને બીજા પ્રશ્નનો જવાબ આપજો ઓછામાં ઓછો એક રાજાનો મતલબ શું થાય કે 2 પત્તામાંથી કાં તો એક રાજા હોવો જોઈએ અને કાં તો બંને પત્તા રાજા હોવા જોઈએ આ ઓછામાં ઓછા એકનો અર્થ થાય ઓછામાં ઓછા એક એનો મતલબ શું થાય કે એક કરતા વધારે આવો અર્થ થાય
એક કે એક કરતા વધારે, તો કાં તો એક પત્તું રાજા હોવું જોઈએ કાં તો બંને પત્તા, કારણ કે આપણે 52 માંથી બે પત્તા પસંદ કરવાના છે. તો મારી પાસે કુલ પરિણામ તો છે, કુલ પરિણામ કેટલા? 52 માંથી બે. પણ હવે મારી પાસે કન્ડિશન શું વધે છે? ધ્યાનથી સાંભળજો, ધ્યાનથી એટલે બહુ ધ્યાનથી. કે માની લો કે એક પત્તું રાજા હોય ને કાં તો બંને પત્તા રાજા હોય, તો મારી પાસે ટોટલ રાજા કેટલા હશે? 4. ધ્યાનથી સાંભળજો, ટોટલ રાજા 4 હશે, તો અન્ય પત્તા કેટલા વધશે? 48. જો એક રાજા હોય ને તો એક રાજા હોય તો એક પત્તું અન્ય હશે, અને જો બંને રાજા હોય તો અન્ય પત્તું એક પણ નહીં હોય. હું ભાષા બોલું એ ખબર પડે છે કે ઉપરથી જાય છે? હું બહુ શોર્ટ એન્ડ સ્વીટ શબ્દમાં બોલું છું, તમને અહીંયા સમજાવીને બતાવું, તમારી ઉપર ધ્યાન રાખજો. આ 4 રાજા છે, 4 રાજા, એમાંથી મેં એક પત્તું ખેંચ્યું તો અહીંયા 4 માંથી એક આવવું જોઈએ ફરજિયાત. એક રાજા હોય એનો મતલબ એવો થયો ને કે 4 માંથી એક આવશે. તો બાકીનું આ સાઈડ નું જુઓ, બાકીના આ સાઈડ ના બધા પત્તાઓ કેટલા છે? 48. તો એક 48 માંથી આવશે. કહેવાનો મતલબ એમ કે 52 પત્તા છે ને એમાંથી મારે બે પત્તા ખેંચવાના છે. સમજી ગયા તમે? તો અહીંયા શું બનશે? 4 માંથી એક રાજા હોય તો અન્ય કેટલા હશે? 48 માંથી એક. આને સોલ્વ કરશો એટલે જવાબ. હવે બંને રાજા હશે તો શું થશે? ધ્યાનથી સાંભળજો. બીજી કન્ડિશન કઈ થશે? તો બીજી કન્ડિશન થશે ઓછામાં ઓછો એક રાજા છે, તો બીજી કન્ડિશન એવી થાય કે 4 માંથી બે રાજા હોય. ક્લિયર? 4 માંથી બે રાજા હોય તો ઓલા 48 થી 0 છે, એને લખવાની જરૂર નથી. 52 માંથી બે. આ જવાબ. કોઈને કઈ ડાઉટ છે આમાં? ડાઉટ હોય તો પ્રશ્ન પૂછી શકો છો. હવે આનો જવાબ ગણીને બતાવો. એક ચોખટ. અચ્છા, આ બધાને 1/13 કઈ રીતના એવું? 1/13 તો પોસિબલ જ નથી ને. ઓછામાં ઓછો એક રાજા, એટલે તમે ખાલી આવું કરી નાખ્યું. હું તમને રકમ સમજાવું. રકમમાં તમે જુઓ કે તમને એવું કીધું છે કે 52 પત્તામાંથી યાદચ્છિક રીતે બે પત્તા પસંદ કરવામાં આવે. બે પત્તા પસંદ કરવામાં આવે તો પહેલી કન્ડિશન ઓછામાં ઓછા એક રાજા મળે. એની સંભાવના કેટલી? તો શોર્ટ એન્ડ સ્વીટ મેં તમને શીખવાડ્યું એ જ જવાબ છે કે ભાઈ ઓછામાં ઓછો એક રાજા મળે. એનો કહેવાનો મતલબ એમ, કાં તો રાજાની સંખ્યા એક હશે અને કાં તો બંને પત્તા રાજા હશે. તો એક વખત તમે 4C1 લો તો બીજું પત્તું વધેલા 48 માંથી કોઈ એક હશે, ડિવાઇડેડ બાય 52C2. ક્લિયર? અને એક વખત માની લો કે તમે લીધું બંને પત્તા રાજા હોય તો ડિવાઇડેડ બાય 52C2. લ્યો, આમાં કોઈને કઈ ડાઉટ હોય તો કયો જલ્દી, ફટાફટ, કે ક્લિયર છે બધાને? આન્સર આવતો નથી હજી, કે હજી તમને સંભાવનામાં ડાઉટ છે? આનાથી સહેલી રીત શીખવાડું. આનાથી સહેલી રીત જો, આનાથી સહેલી રીત શું છે ખબર? બહુ ઈઝી. તમારે આવું કઈ ના કરવું હોય ને તો એક જ સ્ટેપમાં જવાબ આવી જાય કે ઓછામાં ઓછો એક રાજા, એનો મતલબ રાજા ન હોય ને એની સંભાવના ગણો. રાજા ન હોય એની સંભાવનાને એક માંથી બાદ કરી નાખો. જોજો આવી રીતના કરશો ને, 1 - રાજા ન આવે તેની સંભાવના. એટલે આનો અર્થ શું થયો? આનો અર્થ થયો
કે 1 માઇનસ રાજા ન આવે એની સંભાવના કરશો ને એટલે એ સંભાવના શેની મળશે કે એક પત્તું રાજા આવે, એટલે કાં તો એક પત્તું રાજા આવે ને કાં તો બે પત્તા રાજા આવે એની સંભાવના મળી જશે. તો અહીંયા 1 માઇનસ રાજા ન આવે એટલે આ 4 માંથી એક પત્તું ન આવે તો બંને પત્તા 48 માંથી આવે, તો 48C2 અને 52C2 આટલી બાદબાકી કરશો ને તોય તમને જવાબ મળી જશે. જો તમારે આવું કશું નથી કરવું તો ખાલી આટલું કરો કે 1 માઇનસ રાજા ન આવે તેની સંભાવના. દાખલા તરીકે માની લો કે હમણાં તમને કીધું હોય કે ઓછામાં ઓછું એક ચોકટનું પત્તું આવે એની સંભાવના, તો તમારે અહીંયા કઈ બીજું નથી કરવાનું, તમે આવું કરી નાખો કે 1 માઇનસ ચોકટનું પત્તું ન આવે તેની સંભાવના. તો 1 માઇનસ ચોકટનું પત્તું ન આવે એટલે ચોકટ કાઢી નાખો, તો ચોકટના 13 નીકળી ગયા, વૈધા કેટલા 13 તેરી 39, 39 માંથી 2 આવે. તો અગર જો તમે આ ગણી લેશો ને તો તમારો જવાબ આવી જશે. તો બંને જવાબ સાચા છે. આ ઈઝી પડશે તમને કે જ્યારે મને ઓછામાં ઓછું એક પત્તું માંગ્યું છે, ઓછામાં ઓછા એકનો સંદર્ભ સમજવો પડે તમારે, તો તમારાથી જવાબ આવે, અધરવાઇઝ જવાબ લાવવો અઘરો છે. ક્લિયર? એટલે મેં તમને કીધું હતું કે આગળના બેઝિક નોલેજ હશે ને તો તમને આ બધા દાખલા સમજ પડશે, અધરવાઇઝ થોડીક તકલીફ થશે. ડન? આટલું તમે જોઈ લેજો. કંઈ પણ પ્રશ્ન હોય એપ્લિકેશનમાં ચેટ બોક્સ છે એનો ભરપૂર ઉપયોગ કરજો, એમાં તમને જવાબ મળી જશે. ડન? બાકી આવતીકાલે મળીએ. આવતીકાલે 2 વાગે આપણે ટકાવારીનું લેક્ચર શરૂ કરી દઈશું. બરાબર? બાકી કાલે મળીએ.